વાત કરીશું જસદણ પેટા ચૂંટણીની। તો જસદણમાં કાલે સૌથી મોટું રાજકીય યુદ્ધ ખેલાશે। જસદણની જનતા મારશે પસંદગીની મહોર। બંને પક્ષના ઉમેદવારો હવે ડોર ટુ ડોર પ્રચાર કરશે। જસદણમાં ભાજપનો મેગા પ્રચાર ગઈકાલે જોવા મળ્યો। સીએમ 7 મંત્રી 38 એમએલએ 3 કેન્દ્રીય મંત્રીઓએ અહીં પ્રચાર કર્યો। 5 સાંસદ 6 પૂર્વ મંત્રીઓએ પણ અહીં પ્રચાર કર્યો। ભાજપના 95 નેતાઓએ અહીં મેગા પ્રચાર કર્યો। જસદણ બેઠક પર 2.32 લાખ મતદારો છે। છેલ્લી 14 ચૂંટણીમાં કોંગ્રેસ 9 વાર જીતી છે। આ બેઠક પર 35% કોળી ઉમેદવારોનો પ્રભાવ છે। ભાજપ કોંગ્રેસના 60 ધારાસભ્યો પણ જસદણમાં છે। જસદણની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ સાથે પ્રદેશ પ્રમુખો માટે પણ પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે। પેટા ચૂંટણીનું પરિણામ બંને પક્ષના નેતા પર અસર પાડશે। હાલ ભલે પેટા ચૂંટણી હોય પણ માહોલ રાજ્યભરની ચૂંટણી રાજ્યસભાની ચૂંટણી હોય તેવો સર્જાયો છે। જો આ ભાજપ પેટા ચૂંટણી જીત્યું તો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની શાખમાં વધારો થશે અને જો હારશે તો પ્રદેશ પ્રમુખ ઉપર સીધી જ અસર પડશે। આ તરફ કોંગ્રેસ જીત્યું તો પરેશ ધાનાણી મજબૂત રહેવાશે અને જો કોંગ્રેસ હારશે તો પરંપરાગત બેઠક ગુમાવવાનો બટ્ટો લાગી જશે। તો બંને પક્ષો માટે આ જંગ પ્રતિષ્ઠાનો જંગ છે। ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી બંને માટે પણ આ જંગ જે છે તે પ્રતિષ્ઠાનો જંગ છે।